नाम बताए नित्यम उग्राय जगपतिने महादेवाय भीमाय त्र्यंबकाय शिवाय जयशानाय मखज्ञाय नमस्ते मकादेवी मार गुरुवे नित्यम निर्ग्रीवाय वेत्से पिनाकिने अभिषय सत्याय विवे सदा विलोहिताय धूम्राय यादिने पराजिते नित्यम निरसिकंडाय जलिने दिव्य चतुर्से अंतरे गोत्रे त्रिनेयाय व्याधाय च सुरेतसे अचिंत्याम्बिका भर्ते सर्वदेव सुताय च वृषभध्वजाय मंदाय जटिने ब्रह्मचारिणे जपमानाय सवीरे ब्रह्मयाजिताय च विश्वात्मने विश्वसूजे विश्वमावृत तिष्ठते नमो नमस्ते सत्याय भूतानां प्रभेनो पंचकत्राय सर्वाय शंकराय शिवाय च नमोस्तु वाचस्पतये प्रजा नाम पतये नमः नमः विश्वस्पतये मातां पतये नमः नमः सरस शीर्षाय सरसभुजमानाय सहस्र नेत्रपादाय नमः सायंथाय कर्मणे नमो एळे वर्णाय एळे कवचाय च भक्तानुकंपे नित्यम इदं तां नर प्रभो यं सुद्धं वासुदेव सहाज प्रसादयामास भवं सदा शस्त्रोपलब्धाय कृष्ण भगवाने अभिषेक महादेवजीने કર્યો હતો છેલ્લી કડી આવે છે હવે ત્રીજો અભિષેક લઈ લો કાળા તલનો થઈ ગયો ને આપણે પેલા જે લેવો એ લઈ લો હાલો બરાબર ન હોય તો અબીલ ગલાલ કંકુ ભસ્મ ફૂલ ઢીલી બધું લેવાય કોઈની પાસે ઢીલી ન હોય બધાને પહોંચાડો એક એક પહોંચાડો ઓમ નમઃ શિવાય લીલીના પાન બધા હાથમાં રાખજો જેટલા એકાદું પાન વાહે રાખજો બાકી બધા હાથમાં રાખી દેજો બધા મંત્ર એક હારે બોલી આવજો ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વપત્રમ શિવાર્પણમ દર્શનમ બિલ્વપત્રસ્ય એટલે બિલીનું ઝાડવાનું દર્શન થાય ને તો પણ સારું સ્પર્શ એને અડવાનું પાપ નાશનમ અઘોર પાપ સંહાર ભવે ભવે યુગે યુગે પાપ ક્યાં હોય ને એ બધા દર્શનમ બિલ્વપત્રસ્ય સ્પર્શનમ પાપ નાશનમ અઘોર પાપ સંહારમ બિલ્વપત્રમ શિવાર્પણમ ત્રીજો મંત્ર છે અખંડે હે બિલ્વપત્રેશ પૂજ્ય શિવ શંકરમ કોટિ કન્યા મહાદાનમ આપણે કઈ કન્યાદાન આપણે નથી ખાતું આમાં કન્યાદાન નું કોઈ મળી જાય કોટિ કન્યાદાનમ બિલ્વપત્રમ શિવાર્પણમ પછી બિલીના પાનની અંદર કયા કયા ભગવાન વસેલા છે મૂળ તો બ્રહ્મ રૂપાય એટલે બ્રહ્માજી મધ્ય તો વિષ્ણુ રૂપિણે એટલે વચ્ચે વિષ્ણુ ભગવાન અગ્રત શિવ સ્વરૂપાય આગળ શિવ ભગવાન અને દાંડીમાં મહાલક્ષ્મી માતા વસેલા છે બિલ્વપત્રમ શિવાર્પણમ કાશી વાસ નિવાસ